નમસ્તે ખેડૂત મિત્રો, શું તમે ઉનાળાની અંદર મગ, અડદ અને બાજરી જેવા પાકોનું વાવેતર કરેલું છે અને આ પાકની અંદર નિંદામણ એ તમારા માટે સમસ્યા છે? તો આ વિડીયો એ ખાસ તમારા માટે છે. જો તમે ઉનાળાની અંદર મગ, અડદ અને બાજરી જેવા પાક વાવેલા હોય અને એની અંદર આપણે કઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરી શકીએ એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ અને ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઇબ અને એને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયોઝ એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી આશા સાથે. તો ખાસ આજની આપણી કૃષિ માહિતીનો વિષય છે અને એ વિષય છે ઉનાળુ મગ, અડદ અને બાજરાની અંદર આપણે કઈ નિંદામણનાશક દવાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો તમે ઉનાળાની અંદર મગ, અડદ અને બાજરો વાવેલો હોય તો વાવ્યાના 24 થી 48 કલાકની અંદર આપ લોકોએ ખાસ કરીને પેન્ડીમિથાલિન 30% ઈસી એક પંપની અંદર તમે 100 મિલી લખે નાખી અને તમે તમારા પાક ઉપર છંટકાવ કરશો તો આપણને એની અંદર સારામાં સારું પરિણામ મળી શકે છે. પરંતુ આ દવા પેન્ડીમિથાલિન પાક વાવ્યાના 24 થી 48 કલાકની અંદર એનો ઉપયોગ કરવાનો છે અને ખાસ કરીને ઉગ્યા પહેલા, કોઈ પણ પાક આપણો ઉગે એની પહેલા આપણે આ દવાનો ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ જો આપણે કોઈ પણ પાક વાવેલો હોય અને એ પાક ઉગી જાય તો ખાસ કરીને જો તમે મગ અને અડદ વાવેલા હોય તો મગ, અડદ ઉગ્યા પછી આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ? તો ઉગ્યાના 22 દિવસ પછી, આ તમે સમયગાળો જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઉગ્યાના 22 દિવસ પછી સોડિયમ ઓક્સિફ્લોરોફેન 16.5%, એની સાથે ક્લોડિનોફોપ પ્રોપાગેટ 8% ઈસી જે એક પંપની અંદર તમે 40 મિલી લખે નાખી અને તમારા મગ અને અડદના પાક ઉપર તમે છંટકાવ કરશો તો આપણને જે કંઈ નિંદામણ છે એમાં સાંકડા પાનવાળું અને પોળા પાનવાળું આ બંને જે કંઈ નિંદામણ છે એની અંદર અસરકારક અને સારામાં સારું આપણને પરિણામ મળી શકે છે. આ દવાની બ્રાન્ડ નેમ તરીકે વાત કરવામાં આવે તો યુપીએલ કંપનીનું આઈરિસ અને સ્વાલ કંપનીનું પટેલા જે બ્રાન્ડ નેમ તરીકે ઓળખીતું હતું. આ જે મોલિક્યુલર છે હવે ઘણી બધી કંપની બનાવે છે. તમે આમાંથી જે કંઈ સારી કંપની હોય તમે એનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આ મોલિક્યુલર તમારા વિસ્તારમાં અવેલેબલ ન હોય તો ક્વિઝાલોફોપ ઇથાઇલ 7.5% અને ઇમેજેસાઇપર 15% ઈસી જે એક પંપની અંદર તમે 20 થી 22 મિલી લખે નાખી અને તમે તમારા મગ અને અડદના પાક ઉપર છંટકાવ કરશો તો આપણને એની અંદર પણ સારામાં સારું પરિણામ મળી શકે છે. અને આ જે કંઈ દવા છે એ બ્રાન્ડ નેમ તરીકે ધાનુકા કંપનીમાં ટોર્નાડો, ગોદરેજ કંપનીની અંદર પણ આવે છે અને આઈએલ કંપની અંદર હાજીમેન નામની પણ આ પ્રોડક્ટ આવે છે. ખાસ કરીને ગોદરેજનું પ્રોનાઉન્સ કરીને આ પ્રોડક્ટ જોવા મળતી હતી. તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ તમે બાજરો વાવેલો હોય તો ખાસ કરીને બાજરો ઉગ્યાના 22 થી 25 દિવસ પછી તમે 240-58% એસએલ એક પંપની અંદર તમે 40 મિલી અને એટ્રાઝીન જે કે પાવડર આવે છે તમે એક પંપની અંદર 50 ગ્રામ લખી નાખી અને તમે તમારા બાજરાના પાક ઉપર છંટકાવ કરશો તો આપણને એની અંદર પણ અસરકારક અને સારામાં સારું પરિણામ મળી શકે છે. પરંતુ નિંદામણનાશક દવા જે કંઈ છે એનો ઉપયોગ જ્યારે તમે કરો છો ત્યારે સૌથી મહત્વની બાબત છે કે તમારી જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે અને જ્યારે તમારી વિસ્તારનું તાપમાન એ ઠંડુ જોવા મળતું હોય ત્યારે તમારે આ દવાનો ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ ઉનાળાની અંદર ઠંડુ તાપમાન એ ખાસ કરીને સવારના ભાગમાં અને સાંજના ભાગમાં આપણે જોવા મળતું હોય છે. તો આ દવાનો ઉપયોગ તમે સવારના ભાગે અને સાંજના ભાગે તમે કરશો તો આપણે અસરકારક અને સારામાં સારું પરિણામ મળી શકે છે. તો ખેડૂત મિત્રો, આ દવાનો ઉપયોગ કર્યા પછી તમને કેવું પરિણામ મળ્યું? તમને નિંદામણની અંદર જે કે નિંદામણ ઉગ્યું છે એની અંદર તમને અસરકારક પરિણામ મળ્યું કે કેમ એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તમારી કોમેન્ટની હું રાહ જોઈને બેઠો છું. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.